નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું લસણિયા બટાકાના નવા ઢોકળા. આ ઢોકળા ખાવામાં એટલા સ્વાદિષ્ટ લાગે છે કે ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે. તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે બનાવીએ. એક બાઉલમાં લઈએ 1 કપ રવો અને અડધો કપ પાણી ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. હવે ઢોકળામાં ખટાશ આવે અને ખાવામાં એકદમ સરસ લાગે તેના માટે અડધો કપ દહીં ઉમેરીશું અને હવે મિક્સ કરી દઈએ. હવે તેમાં ઉમેરીશું 2 ટેબલસ્પૂન ઝીણી સમારેલી લીલી લસણ અને 1 ખમણેલો બટેટો અને હવે એકવાર મિક્સ કરી દઈએ. અને હવે બેટરને 10 મિનિટ રેસ્ટ આપી દઈએ. હવે તેમાં આપણે મસાલા ઉમેરી દઈએ. તો 1 મોટી ચમચી લીલા મરચાં આદુ લસણની પેસ્ટ, અડધો ટીસ્પૂન હળદર, અડધો ટીસ્પૂન મરી અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી દઈએ. તો બેટર તૈયાર છે. હવે તેમાં આપણે ઉમેરીશું 1 ટીસ્પૂન ઈનો અને હવે એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. હવે તેલથી ગ્રીસ કરેલી થાળીમાં બેટર ઉમેરી દઈએ. ત્યારબાદ ઉપરથી થોડું લાલ મરચું પાવડર સ્પ્રેડ કરી દઈએ અને હવે ઢોકળાને 10 મિનિટ મીડિયમ ફ્લેમ પર સ્ટીમ કરી લઈએ. તો ઢોકળાને બફાતા 10 મિનિટ થઈ ગઈ છે. હવે તેને ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો ઢોકળા એકદમ સરસ ફૂલ્યા છે. હવે ઢોકળા ઉપર વઘાર ઉમેરી ઢોકળાને સર્વ કરી લઈએ. તો એકદમ સોફ્ટ અને જાળીદાર બટાકાના ઢોકળા બનીને તૈયાર છે. ખૂબ જ સરસ ઢોકળા બન્યા છે. તો તમને આ ઢોકળાની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો.